માતાજી, જય ભવાની, હર હર મહાદેવ। તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે 70 સમૂહ લગ્ન મહોત્સવમાં તિજોરીઓ આવી ગઈ છે, તો પાછળ તમે જોઈ શકો છો। તો તમે આગળ જોઈ શકો છો, તિજોરી ઉતારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને 24 જેવી તિજોરીઓ આવી ગઈ છે। બે પિકઅપમાં એક પિકઅપ આવી છે અને બીજી આગળ ખાલી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। एक बैठू था ले એવું કરો ને हम मम्मी करता ना माई ये मिलो नहीं यानो दिना ये पानी एकदम डाल दो। हां हां पकड़ी जा तो તમે આગળ જોઈ શકો છો, 70 સમૂહ લગ્ન મહોત્સવમાં સોફા પણ આપવાના છે, એટલે સોફાવાળા પણ સોફા લઈને આવી ગયા છે અને મંડપ પણ બાંધવાનું કામ આજે ચાલુ કરવામાં આવશે અને આગળ રસોડા માટે પણ લાકડા નાખવામાં આવે છે, તમે આગળ જોઈ શકો છો અને સોફા પણ આવી ગયા છે અને બીજી બાજુ સોફા ઉતારવાનું કામકાજ પણ ચાલુ છે, તમે જોઈ શકો છો।
એક બરફ કાપે એમાં તો નહીં બરોબર એવા હું કાલે મળે તમે પાછળ જોઈ શકો છો સોફાનો સેટઅપ આખો આવી ગયો છે અને તિજોરીનો સેટઅપ પણ આખો આવી ગયો છે તમે જોઈ શકો છો બેડનો પણ સેટઅપ આખો આવી ગયો છે તમે જોઈ શકો છો આ છે બેડના પાટિયા અને આ બાજુ પણ સોફા મૂકવામાં આવ્યા છે અને ટીપાઈ પણ આવી ગઈ છે અને ઉપર મૂકવાના પાટિયા પણ આવી ગયા છે અને તિજોરીઓ પણ બધી આવી ગઈ છે તમે જોઈ શકો છો તો આગળ તમે તિજોરીઓ જોઈ શકો છો અને તિજોરીઓ જોવા આપણો ટોમી પણ આવી ગયો છે આ બાજુ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે અને બીજી બાજુ જમવાની અને પેલી બાજુ રસોડાની પણ સુવિધા કરવામાં આવી છે તમે જોઈ શકો છો આગળ અને લોકેશનની વાત કરું તો ખેજલપુર મહાદેવપુરા નીલકંઠ મહાદેવ મંદિર તો આગળની વિડીયો પાર્ટ 3 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો મળીએ બીજા બ્લોગમાં જય માતાજી જય ભવાની હર હર મહાદેવ